નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહિલાઓ સાથે સંવાદ, મહિલા જાગૃતિ અને દૂધ દિન કાર્યક્રમમાં સીએમની ખાસ હાજરી। 33% અનામત મુદ્દે મુખ્યમંત્રીએ વિપક્ષને આડે હાથ લીધું। બહેનો સામે કોઈ પડે તો તેનો ખાત્મો થઈ જાય છે। વિપક્ષ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે, ભાજપ જનતાની સાથે છે। નહેરમાં ક્ષારની સમસ્યાને લઈને સરકાર યોગ્ય નિર્ણય લેશે તેવું સીએમએ જણાવ્યું છે। સાથે જ કહ્યું છે કે જિલ્લાના તમામ તળાવો ભરવાની યોજનાની સીએમએ જાહેરાત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે મક્કમ જોવા મળી રહ્યા છે। આટલા બધા ઇલેક્શનો ગયા, કેટલા ઉમેદવારોના નામ તમારી પાસે હશે, એ કાગળિયું હશે, નામ કાઢી કાઢીને હોજો ક્યાં ગયા તમે અત્યારે આટલા વર્ષો, 30 વર્ષો। એનું કારણ જ છે કે એમને સેવા નથી કરવી, એમને તો સિંહાસન માટે અમારો રસ। જનજનની સેવા કરો તો પછી આપણે કહેવત છે ને, સેવા કરો તો મેવા મળે, તો આશીર્વાદ મળે, બેન દીકરીઓના આશીર્વાદ મળે તો આગળ કામ થાય। એમને થોડું એમને કોઈની વચમાં ઇલેક્શન ટાઈમે 10 દિવસે ભૂલો હોધીને બતાવવાની કામ તો કશું કરવાનું જ નથી। અમારી ક્યાંક ભૂલ રહી ગઈ હોય એ બતાડીને તમારી પાસે અમારા વિરુદ્ધમાં ચડાઈ શકે। અને આપણો તો માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વાવ થરાદના ઢીમાના પ્રવાસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર તેજ થયો છે। ઢીમામાં સીએમની અધ્યક્ષતામાં વિજય સભા યોજાઈ હતી। 3 જિલ્લા અને 16 તાલુકા પંચાયત માટે પ્રચાર। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની જંગી જાહેર સભા યોજાઈ હતી। મંત્રી સ્વરૂપજી ઠાકોર સભામાં હાજર તો પૂર્વ સાંસદ પરબત પટેલ પણ આ સભામાં ઉપસ્થિત છે। ભાજપના ઉમેદવારો માટે સીએમએ આ સભા ગજવી છે। અત્યારે લોકોને ઘરે બેઠા પાણી મળે છે તેવું સીએમએ જણાવ્યું છે। સાથે જ કહ્યું છે કે પહેલા ખારું પાણી મળતું હતું, હવે ફિલ્ટર વાળું પાણી મળે છે। જે કામો બાકી છે તે જલ્દી પૂરા કરીશું। આ વિસ્તારમાં એક પણ તળાવ ખાલી નહીં રહે। લાઇટની શું વ્યવસ્થા હતી આપણા ત્યાં? લીમડાના ઝાડ નીચે આરામથી બેસ્યા છે, 4-4 કલાક આરામથી ભર ઉનાળે કોઈ બૂમ વગર બેસતા હતા આપણે। પણ આજે જો લાઇટ ગઈ હોય અને જો 15 મિનિટની જગ્યાએ 20 મિનિટ થઈ તો છેક ગાંધીનગર સુધી અમને ખબર પડે કે અહીંયા ડીમામાં ક્યાંક લાઇટ ગઈ છે। ભાઈ ફેસિલિટી આપી છે, ભોગવવા માટેની જ વાત છે, પણ હવે એને નિભાવવી પડે આપણે બધાએ કે એને પરમેનન્ટ રાખવી પડે। ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી, ખેતી માટે એ પણ વ્યવસ્થા કરી દીધી છે। અહીંયા જયારે પાણી આવ્યું ત્યારે મારે અહીંયા આવવાનું થયું ને એ વખતે અમે કીધેલું કે ભાઈ આ પાણી જે ખેતરોમાં ભરાઈ રહે છે એની જગ્યાએ એનો પરમેનન્ટ નિકાલ કઈ રીતે થઈ શકે એના માટેની પણ 2500 કરોડની યોજના આપણે મંજૂર કરી દીધી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના પ્રવાસે ડીસાના કંસારી ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલની સભા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સીએમનો પ્રચાર તેજ થયો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટો કબજે કરવા માટે આ સભા યોજાઈ રહી છે। વિકાસ સંકલ્પ સભામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે ભાજપ વિકાસની રાજનીતિ લાવ્યું છે। પહેલા નેતાઓને સામાજિક વિવાદનું કામ કર્યું છે, વિપક્ષનું કામ માત્ર ખામીઓ કાઢવાનું છે। હારેલા ઉમેદવારો ક્યારે આવતા નથી, ભાજપનો ઉમેદવાર હંમેશા તમારી વચ્ચે રહે છે। ભાજપની સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે, ખેડૂતોનું એક પણ કામ અધૂરું નહીં રહે તેવી ખાતરી સીએમએ આપી। ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી તો આપણે દિવસે વીજળીની પણ વ્યવસ્થા કરી। આજે તમારા ત્યાં દિવસે વીજળી 8 કલાક 10 કલાક વીજળી તમારા ત્યાં આવે છે, જરૂરિયાત પ્રમાણે 8 કલાક આપીએ છીએ, પણ ક્યાંક જરૂરિયાત ઊભી થાય તો 10 કલાક સુધી પણ આપી છે। દિવસે વીજળી જોઈતી, દિવસે વીજળી કરી દીધી। રોડ રસ્તા આ બધી બેઝિક નીડ છે, એ પછી આગળનું ડેવલપમેન્ટ થાય કે રોડ રસ્તા કનેક્ટિવિટી વધી ગઈ। જેટલા રોડ માંગ્યા છે એટલા બધા વ્યવસ્થિત રીતે આપ્યા છે।
આ બનાસકાંઠાની અંદર જે રિંગ રોડ હતો એ થઈ ગયો ને ચાલુ. રિંગ રોડનું બાયપાસનું કામ પણ શરૂ થઈ ગયું છે. તમે જે કીધું એ તમારે જેટલી કનેક્ટિવિટી વધારવી હતી એ બધી વધારી દીધી છે. હજુ પણ જે કામો તમારા બાકી હશે એ કામો તમે આયોજનબદ્ધ રીતે અમારી પાસે લાવશો તો તમારું એક પણ કામ અધૂરું ના રહે. એટલી સારી વ્યવસ્થા ગુજરાત સરકાર પાસે છે. તો ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ડાંગ જિલ્લાની મુલાકાતે, જ્યાં સ્થાનિક ચૂંટણીને લઈને ડાંગમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. આહવા ખાતે હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આદિજાતિ મંત્રી ગણપત વસાવા સહિતના કાર્યકરો આ દરમિયાન ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના શાસનમાં આદિવાસીઓ પર થયેલા અત્યાચારની ટીકા કરી. ડાંગ ધર્માંતરણ અને કુરિવાજો સામે લડતી ભૂમિ છે. 100 રૂપિયા લઈ મત માંગવા આવતા કોંગ્રેસીઓને ભગાવો તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે. માં શબરીના સોગંદ ખાઈ ભાજપને જીતાડવા હર્ષભાઈએ અપીલ કરી. આ દરરોજ આદિવાસીઓના નામે રાજનીતિ કરીને પોતાના મહેલો બનાવી લે આ કોંગ્રેસિયાઓ, તો એને સીધા કરવા પડશે કે નહીં કરવા પડશે? જેને જેને એમ લાગતું હોય ને કે મારા હકની કમાની મને મળવું જોઈએ એ જ મારી જોડે હા બોલે. આ કોંગ્રેસીઓને સીધા કરવા પડશે કે નહીં? પાક્કું કરવા પડશે? હાથ ઊંચા કરીને મારી જોડે કે કરવા પડશે કે નહીં? કોંગ્રેસીઓને સીધા ગામે ગામથી એ લોકોને ભગાવવા પડશે. એકવાર હિસાબ માંગો, જો કેવા સીધા થઈ જાય છે. કોઈ શરમ રાખતા નહીં. શરમ રાખશો તો ગામમાં કોઈ એક ખૂણામાં જો ઘૂસી ગયો ને તો જિલ્લા પંચાયતમાં જેમ દેશમાં શાસન કરતા હતા ને એમ જિલ્લા પંચાયતની એક સીટ પર આવશે ને તો એક સીટ પર એ ગામડાઓના બધા જ વિકાસની કટકી મારી મારીને ઘર ભરવાનું કામ કરશે. તેટલે હું કહું છું કે કોઈ એક સીટ પર બી ભૂલથી જીતવા નહીં લેતા. ડાંગમાં સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા. હર્ષભાઈએ બિરસા મુંડા સર્કલ પાસે કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા કરી. હર્ષભાઈએ સ્કૂલે જતા નાના ભૂલકાઓ સાથે પણ હળવી વાતચીત કરી. તો ડાંગના આહવા ખાતે ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડાંગ ધર્માંતરણ અને સંસ્કૃતિના દુશ્મન સામે લડવા જાણીતું છે. કોંગ્રેસે 70 વર્ષમાં અમારા હકનું શું કર્યું? તો શિક્ષણ, વીજળી, પાણી મુદ્દે કોંગ્રેસને સવાલો પૂછજો તેવું હર્ષભાઈએ કહ્યું છે. ડાંગને મળશે મોટી ભેટ. ₹150 કરોડના ખર્ચે 126 રસ્તા બનશે. ડાંગ પર દુશ્મનોનો પંજો નહીં પડવા દેવા જનતાને હાકલ કરી. ડાંગના વિકાસની ગતિ તેજ કરવા હર્ષભાઈ સંઘવીએ સહકાર માંગ્યો. માં સબરીની સોગંદ ખાઓ બધા કે ડાંગના દુશ્મનો, ડાંગના નાગરિકોને નુકસાન પહોંચાડનાર એક બી પંજો આપણા ગામો સુધી નહીં પડી શકે તેવી માં સબરીની સોગંદ ખાવાની છે આપણે સૌ લોકોએ. અને માં સબરીને જોઈને, માં સબરીનું ધામ, માં સબરીનું આ સ્થાન એને વધુમાં વધુ વિકાસના કામોને આગળ વધારવા માટે ડાંગના સૌ નાગરિકો સાથે મળીને આ વર્ષે એક ઐતિહાસિક ચૂંટણીનું રિઝલ્ટ લાવીને આપણે આપણી સૌની ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીને ડાંગના ગામે ગામે આ વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે હું આપ સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યો છું. તાપીના ઉછલમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસ સંકલ્પ સભા, વિકાસ સંકલ્પ યાત્રામાં નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. આદિવાસી નૃત્ય અને પારંપરિક વાનગીતો સાથે અભિવાદન કરાયું. ઉછલના માણેકપુર ગામે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સભામાં વિશેષ ઉપસ્થિતિ રહી. રાજ્યમંત્રી જયરામ ગામિત સહિતના આગેવાનો પણ હાજર રહ્યા. ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ઉછલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. જણાવ્યું કે મહિલા અનામત બિલ મંજૂર નહીં થતા વિપક્ષે પર નિશાન સાધ્યું છે. જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધી અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે તો મારા દેશની સામાન્ય નારી કેમ સાંસદ નહીં બની શકે? आज मैं मेरे गुजरात की धरती से एक सवाल पूछना चाहता हूं
कि अगर राहुल गांधी की बहन प्रियंका गांधी ये देश की सांसद बन सकती है, अगर अखिलेश यादव की पत्नी डिंपल यादव भी सांसद बन सकती है, अगर लालू प्रसाद यादव की पत्नी बिहार की मुख्यमंत्री बन सकती है, तो मेरे देश की सामान्य नारी क्यों ना ये देश के संसद में भाग लेने देश की सांसद बन सकती। कांग्रेस हो, आम आदमी पार्टी हो, सपा हो या और कोई राजनीतिक पार्टी हो, आपको मेरे देश की आम सामान्य नागरिक, सामान्य नारी से आपको क्या तकलीफ है? તો નવસારીમાં સ્થાનિક ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર તેજ. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ નવસારીની મુલાકાતે વાંઝણા ખાતે આવેલા મેરડી માતાના મંદિરે દર્શન કર્યા અને પ્રચાર પ્રસાર શરૂ કર્યો. તો નવસારીમાં જગદીશભાઈ વિશ્વકર્માના રાહુલ ગાંધી પર પ્રહાર. જણાવ્યું કે રાહુલ બાબા કુંવારા છે, હજુ 54 વર્ષે વારો આવે એમ નથી. કુંવારા છે, એમને મહિલાઓના સન્માનની ખબર ના પડે. લગ્ન કર્યા હોય તો સામાજિક બંધનો જવાબદારીની ખબર પડે. સમાજના કેટલા બંધનો છે, સમાજના કેટલા સંસ્કારો છે, આ બાપ ભેરા ફર્યા હોય એને ખબર હોય. પણ રાહુલ બાબા તો પોતે કુંવારા છે અને હજી 53-54 વર્ષે હજી વારો આવે નથી. ના તો સત્તામાં વારો આવે એમ છે કે ના લગ્નના મંડપમાં ચોરીમાં સાત ભેરા ફરવામાં વારો આવે છે. મારી માતાઓ બહેનો હવે સંકલ્પ લીધો છે કે હવે રાહુલ બાબાને સાત ભેરા ફરવા દેવા નથી. તો નવસારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ગોષ્ઠી. સામાજિક અને વ્યાપારિક આગેવાનો સાથે પ્રદેશ અધ્યક્ષે ચર્ચા કરી. જગદીશભાઈએ કાર્યકરોને વિકાસના પાઠ ભણાવ્યા. કાર્યકરોને દેશની ઇકોનોમી અને રિવોલ્યુશન્સ અંગે સમજણ આપી. ગોષ્ઠી બાદ બિનહરીફ વિજેતા ઉમેદવારોનું અભિવાદન કર્યું. પ્રદેશ અધ્યક્ષે વિજેતા ઉમેદવારોને જીત બદલ અભિનંદન પાઠવ્યા. તો સુરતમાં ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરતના પ્રવાસે. જગદીશભાઈ વિશ્વકર્માની વિવિધ કાર્યક્રમોમાં હાજરી આજે જોવા મળી. જગદીશભાઈ વિશ્વકર્માએ મહિલા કાર્યકરો સાથે સંવાદ કર્યો. મહિલા અનામત બિલ પાસ ન થવા મુદ્દે પ્રહાર કર્યા. મહિલાઓ વિપક્ષને ક્યારેય માફ નહીં કરે. વિપક્ષની મહિલા વિરોધી માનસિકતા બહાર આવી છે. મોદી સાહેબ મહિલાઓને હક અપાવવા માટે કામ કરી રહ્યા છે. વિપક્ષે સમર્થન ન આપી પોતાની માનસિકતા છતી કરી. કાલે આખા દેશમાં એક ખૂબ મોટી ઘટના ઘટી. શું હોય કહો મને? 30% બિલ અનામત પસાર ન થવાનું. કોને ના થવાય? વિપક્ષો અને કોંગ્રેસે. એના માટે શું થશે? તો ક્યારેય માફ કરશે ખરી? ક્યારેય માફ નહીં કરે. આવી ગંદી રાજનીતિને માફ ન કરે. એટલે ક્યારેય બહેનો કોંગ્રેસને માફ નહીં કરે આવો નિર્ણય તમે લોકો લઈ લો છો. 100%. ખૂબ સરસ. તો એના માટે બહેનો માટે તાલીઓ થઈ જાય. એના કરતા વધારે તાલીઓ સૌથી મોટી આપણે પાડવી પડે કોના માટે? મોદી સાહેબ માટે, કે એમણે આ નિર્ણય લઈને આયા કે નારી વંદના અધિનિયમ, પણ છતાંય આટલા બધા પ્રયત્નો બાદ એમણે માત્ર ને માત્રમાંથી કોને કોને ડિબેટ જોઈ હતી કાલે? ખૂબ સરસ, ખૂબ સરસ. સુરત લિંબાયતના મદનપુરમાં ભાજપ કોંગ્રેસ સામસામે આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભારે હોબાળો સર્જાયો. કોંગ્રેસની મિટિંગમાં ભાજપ કાર્યકરો ઘૂસ્યા હોવાનો આક્ષેપ છે. જય શ્રી રામના નારાથી સોસાયટી ગુંજી ઉઠી. પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામાથી વાતાવરણ તંગ બન્યું. સ્થાનિક લોકોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો.
બનાસકાંઠામાં નેતાજીની કથિત ધમકી પર રાજકારણ ગરમાયું છે. ધાનેરામાં ભાજપ નેતા ભગવાન પટેલે આપેલા નિવેદનથી વિવાદ થયો છે. વોટ નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવે. 150 કરોડની પાઇપલાઇન નાખી છે, પાણી આવવાનું બાકી છે. મત નહીં આપો તો કામ માટે ગાંધીનગર પગ નહીં ઉપડે. ધમકી મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડામરાજી રાજગોરે પલટવાર કર્યો છે. ઘરના નહીં પ્રજાના ટેક્સના પૈસે સુવિધા આપવાની છે. આવી ધમકી આપનાર નેતાને શરમ આવી જોઈએ તેવું ડામરાજીએ જણાવ્યું. કોમ લઈને જશો તો કેસે સરકાર મારી નથી તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે, જો સમગ્ર જાતિને ભરમાવશે. કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પસ્તાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ વધીને જ નહીં ઉપડે. આ તમને સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા. વિચાર કરજો. જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો. આવી ગર્ભિત ધમકી આપનારા લોકોને હવે ઓળખવાની જરૂર છે. આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી. આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે, અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ. એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો. શરમ આવવી જોઈએ તમને. વાવ થરાદની ચૂંટણીમાં મોરે મોરાની ચર્ચા. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ મોરે મોરાની વાત કરી છે. સભામાં ભાજપ આગેવાનોને ખુલ્લી ચેલેન્જ આપી છે. ઠાકરસિંહ પર યુવા ભાજપ પ્રમુખ અલ્પેશ જોશીએ પલટવાર કર્યો છે, જવાબ આપ્યો છે. જણાવ્યું છે કે 28 તારીખે મોરે મોરોનો જવાબ મળી જશે. ફેમસ થવા કોંગ્રેસના નેતા આવા નિવેદનો આપે છે તેવું અલ્પેશ જોશીએ પલટવાર કર્યો. આગેવાનો મને તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો. પોલીસનું કામ કરવા દો. ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બદલે. અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોરે મોરો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે. માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો. અને જો ભાજપ વાળામાં મતદાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ન હો. નેતાઓને મોરો મોરોના શબ્દોથી એમને ફેમસ થવું છે સોશિયલ મીડિયાના માધ્યમથી, એમને જવાબ આપવા દો. પણ અહીંયાના જે કાર્યકર્તાઓ અને જે જન ઉમ્મીદની છે, જન લોકો 28 તારીખે એમને મોરે મોરોનો જવાબ આપી દેશે. મોરે મોરો શબ્દ છે એનો જવાબ કઈ રીતનો કોંગ્રેસને 28 તારીખની જે પેટીઓ ખુલશે એમાં ભારતીય જનતા પાર્ટીનો બહુ જંગીથી વિજય થશે. 30 જિલ્લા પંચાયત અને 150 વધારે તાલુકા પંચાયત જે છે એમાં વિજય બનશે અને 2 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીનો વિજય. કોંગ્રેસ નેતાના મોરે મોરાના નિવેદન પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ જિલ્લા તાલુકા પંચાયતમાં હાર ભાડી ગઈ છે તેવું ભાજપ પ્રવક્તાએ કહ્યું છે. હિંસાના વિચારના દાવા કરવાવાળા હિંસાની વાતો કરે છે. અમે હિંસામાં નથી માનતા, અમે વિકાસના કામોને માનીએ છીએ. ઠાકરસિંહ રબારીએ ભાભરના વજાપુરમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. મોરે મોરાનો અમારી પાસે જવાબ ન હોય, કારણ કે અમે મોરે મોરામાં નથી માનતા. અમે તો શાંતિના દૂત છીએ. અમારી પાસે ગુજરાતમાં ચાલુ સરકાર છે. અમે વિકાસના કામો કરી રહ્યા છીએ. અમે લોકોની વચ્ચે જઈને લોકોના વિકાસના કામો કરીએ છીએ. અને કોંગ્રેસના જે નેતાએ નિવેદન આપ્યું છે તે ખોટું છે અને હિંસા પ્રેરિત છે. અને એક બાજુ એમ કે છે કે અમે ગાંધીજીના વિચારો પાછળ ચાલે છે, તો ખોટી વાત છે. ગાંધીજી તો સત્ય અને અહિંસાના પૂજારી હતા. તો એક બાજુ હિંસક વાતો કરે છે, ખોટી વાતો કરે છે. અને એ કોંગ્રેસના નેતા છે, એને બોલવાની એની ભાષાથી અમે અનેક વખત આવા નિવેદનોથી પ્રજાની અંદર સંઘર્ષ અને ઘર્ષણ થયા છે. અને ખરેખર આવા નિવેદનો ના આપવા જોઈએ. હું તો એમને પણ કહું છું. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈની સ્પષ્ટતા. ભુવાઓ અંગે આપેલા નિવેદનને લઈને સ્પષ્ટતા આપી છે. જણાવ્યું છે કે સંતો મહંતો ભુવાઓ મારા માટે સન્માનીય છે. જન્મત ન મળતા ભાજપ ભુવાઓના આશ્રય છે. ગુજરાતમાંથી સૌથી વધુ ગાયોના કતલખાના
મટન એક્સપોર્ટ કરનારા પાસેથી લેવાય છે ફંડ. મહાન સંતો ચૂંટણીમાં 10% મત આપો. ભાજપ પાર્ટીના નામે હવે પ્રજા પરેશાન છે. ભાજપને મત આપે એમ નથી. એટલે હવે સંતો મહંતો અને ભુવાશ્રીઓના આશરે ભાજપને જવું પડ્યું. સંતો મહંતો અને ભુવાશ્રીઓ અમારા માટે બધા સન્માનજનક છે. અમે પણ જે ભાજપવાળા જાય છે અમે પણ એમના મંદિરે જઈએ છીએ, દાન આપીએ છીએ, એમના પગમાં એમના ચરણોમાં વંદન કરીએ છીએ. પણ આ લોકો જે રીતે ચાલી રહ્યા છે, ગૌ માતા જે અમને કર્યું, હિન્દુ ધર્મની વાતો કરી અને અમને સનાતન ધર્મની વાતો કરી અને ગૌ માતાની જે હાલત કરી છે એ દયનીય છે. અમદાવાદ કોંગ્રેસ મહિલા પ્રમુખના વાળ ખેંચતો વિડીયો વાયરલ થયો છે. ટિકિટના વિવાદમાં સોનલ પટેલના વાળ ખેંચાયાનું અનુમાન છે. કાર્યકર ભાવના ગુપ્તાએ જાહેરમાં સોનલ પટેલના વાળ ખેંચ્યાનો આરોપ છે. પૂર્વ પ્રમુખની હાજરીમાં જ કોંગ્રેસમાં આ હાઈ વોલ્ટેજ ડ્રામા ખેલાયો. 1 લાખ લીધા છતાં ટિકિટ ન આપ્યાનો કાર્યકરનો ગંભીર આરોપ છે. લાફો મારી અપમાનિત કર્યાના આક્ષેપ સાથે મહિલા કાર્યકરે રોષ વ્યક્ત કર્યો. જ્યારે રિબન કાપવામાં આવી ત્યારે એમણે પાછળથી ફિઝિકલ એસોલ્ટ કરવાનું જે તમે વિડીયોની વાત કરો છો એ પ્રયત્ન કર્યો. અને જ્યારે ઉદ્ઘાટન થઈ ગયા પછી હું જ્યારે બહાર નીકળતી હતી ત્યારે એમણે ત્યાં આગળ આવીને ફરીથી ફિઝિકલ એસોલ્ટ કર્યો છે. પહેલાં પ્રયત્ન કર્યો પછી કર્યો હતો. અને એમાં પહેલાં કોઈ પણ પ્રકારની એમની સાથે વાતચીત નહોતી. એમને કયા પ્રકારનો અસંતોષ છે તેમને યુથ કોંગ્રેસના અને અમારા ત્યાંના સ્થાનિક આગેવાનોને ખાસ કહ્યું હતું કે તમે એમને બોલાવીને એકવાર વાત કરો કે એમની વાતમાં કોને લીધે આવું થયું છે. તો એ ચર્ચા કર્યા પહેલાં એ સીધા મીડિયાની આગળ જઈને આવા આક્ષેપો જ કરવા માંડ્યા કે મારા તરફથી પૈસા લેવામાં આવ્યા છે, જે તદ્દન પાયાવિહોણો આક્ષેપ છે. અરવલ્લીમાં સ્થાનિક ચૂંટણીમાં પ્રચાર રસપ્રદ બન્યો છે. મતદારોને રીઝવવા ઉમેદવાર ઘોડે ચડ્યા છે. મોડાસા નગરપાલિકામાં વોર્ડ 4ના ઉમેદવારનો આ નવો અંદાજ જોવા મળ્યો. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઘોડે ચડી વરરાજા બન્યા છે. ઢોલ નગારા અને શરણાઈ સાથે અનોખો પ્રચાર કરવામાં આવ્યો. ઉમેદવાર દીપેનભાઈ પટેલ ઘોડે ચડી પ્રચાર કરતા કુતૂહલ સર્જાયું છે. ખલીપુર વિસ્તારમાં પ્રચાર દરમિયાન આવા દ્રશ્યો જોવા મળ્યા. ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું ખાતરને લઈને નિવેદન. હોર્મુઝ ખાડી બંધ થવાના કારણે ઇફકોએ 2 ફેક્ટરી બંધ કરી. 4 યુનિટમાંથી માત્ર 2 યુનિટમાં કામ ચાલી રહ્યું છે. ઇફકો પાસે રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો છે. નવી સિઝનમાં ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતોને રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો આપવામાં આવશે. અને 60% ગેસ જે આપતા હતા એના બદલે અમે કીધું અમને 2 ફેક્ટરી ઉપર આપો પૂરો અને 2 બંધ કરી તો 100%થી ચલાવી શકીએ. તો 60%થી ચલાવીએ તો ફેક્ટરીમાં પૂરું ઉત્પાદન અને મશીનો ઉપર વિપરીત અસર થાય. એ કરતાં એટલા ગેસમાં અમે ફૂલ 2 બંધ રાખીએ અને 2 ચલાવવું એ રીતે આયોજિત કરીએ. સરકારે પણ એમાં સહયોગ આપ્યો. એટલે 2 ફેક્ટરી બંધ કરી એ જ બતાવે છે ગેસ કારણે જે ઉત્પાદન થવું જોઈએ એની અસર હતી. ગઈકાલે હોર્મુઝ ખુલી ગયું છે. ન ખુલે તો પણ આ સિઝનમાં ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલો બફર સ્ટોક અમારી પાસે હોવાના કારણે વિશ્વાસ નથી કે તમે આ સિઝનમાં ખેડૂતોને મુશ્કેલી નહીં પડે. અને હવે તો હોર્મુઝ ખુલી ગયું છે એટલે મુશ્કેલી પડવાનો. રેરા રજીસ્ટ્રેશન સાથે પૂર્ણ પ્રોજેક્ટને લઈને મહત્વનો હુકમ. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી રેરા રજીસ્ટ્રેશન દર્શાવવું પડશે. જાહેરાતમાં રજીસ્ટ્રેશન નંબર દર્શાવવો હવે ફરજિયાત રહેશે. ટીવી, પેપર, સોશિયલ મીડિયા એડમાં પણ નંબર જરૂરી છે. બુકિંગ ફોર્મ અને એલોટમેન્ટ લેટરમાં પણ નંબર અનિવાર્ય. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થતા અંબાજી મંદિરમાં હવેથી 3 વાર આરતી થશે. માતાજીને ગરમીથી બચાવવા માટે ગર્ભગૃહમાં ચાંદીનો પંખો લગાવાયો છે. અખાત્રીજીથી અષાઢી એકમ સુધી બપોરની આરતી કરવામાં આવશે. સવારે 10:45 કલાકે માતાજીના દર્શન બંધ કરવામાં આવશે. તો વિસાયંત્ર અને સૂર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ બપોરની આરતી કરવામાં આવશે. બપોરે રાજભોગ બાદ 12:30 કલાકે આરતીના દર્શનનો લાભ મળશે.
વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજના દિવસે માતાજીની જે આરતી છે જે 3 ટાઈમ થશે. મંદિર જે 11:30 મંગળ થતું હતું એની જગ્યાએ 11:15 મંગળ થશે અને 12:30 વાગે માતાજીની આરતી થશે અને સાંજે 7 વાગે આરતી થશે. આ 19/4/2026 થી 15/7/2026 સુધી આ પ્રમાણે આરતીનો સમય રહેશે. વેલકમ બેક. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. 19 થી 21 એપ્રિલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19મીએ અમરેલી, ભાવનગર, દાહોદમાં વરસાદની આગાહી છે. આ સિવાય છોટાઉદેપુર અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે. તો 20મીએ અમરેલી, ભાવનગર, દાહોદમાં વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં પણ વરસાદ પડશે. 21મીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવના વચ્ચે પણ અમદાવાદમાં ગરમીનો પ્રકોપ રહેશે. અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે. वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो आज के लिए डे 1 के लिए ड्राई वेदर प्रिवेल करेगा. डे 2, डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महीसागर डिस्ट्रिक्ट शामिल है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है. और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और भरूच डिस्ट्रिक्ट. और हम बात करेंगे मैक्सिमम टेम्परेचर के लिए तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है अहमदाबाद में 40.9 और गांधीनगर में 40.5 डिग्री सेल्सियस. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है पिछले 24 घंटे में वो है सुरेंद्रनगर में 41.2 डिग्री सेल्सियस. અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો. લાંબા સમય પછી પોલીસને બાળકીઓનો એફએસએલ રિપોર્ટ મળ્યો છે. ઝોન 2 પોલીસે રિપોર્ટ મળ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. સિવિલના ડોક્ટરોને એનાલિસિસ માટે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. કોઝ ઓફ ડેથ વિશે ડોક્ટર સચોટ માહિતી આપશે. ડોક્ટરની વિગતોના આધારે તપાસની દિશા અને ગુનો નક્કી થશે. એફએસએલ ગાંધીનગરનો બંને બાળકીઓનો રિપોર્ટ આજે આવેલ છે. જે રિપોર્ટ આ કામે મરણ જનાર બંને બાળકીઓના મોત કેવા કારણોસર થયા છે તેના કોઝ ઓફ ડેથ મેળવવા સારું અસરવા સિવિલ પેનલ કરનાર પેનલશ્રીના ડૉક્ટરો પાસે વધુ ઓપિનિયન માટે મોકલી આપવામાં આવે છે. કોઝ ઓફ ડેથ પીએમ કરનાર ડૉક્ટરશ્રી આપતા હોય છે. જ્યારે પીએમ કરનાર ડૉક્ટરશ્રીને પીએમ દરમિયાન મૃતકના ડેડ બોડીમાંથી જે કોઈ સેમ્પલો જોતા હોય છે તે સેમ્પલો તેઓના ડાયગ્નોસિસ માટે એમને જરૂરી હોય છે કે એના ફૂડ પેટની અંદરથી શું ફૂડ એને લીધું હતું, ફૂડની અંદર શેની હાજરી મળી આવે છે, એના ટૂલ્સમાં શેની હાજરી મળી આવે છે, એના બ્લડ અને ત્વચામાં શેની હાજરી મળી આવે છે. આ બધી બાબતોની ક્વેરી માટે તેઓ એફએસએલ ખાતે મોકલતા હોય છે. અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પીએમ કરનાર ડૉક્ટર જ એનું કોઝ ઓફ ડેથ આપી શકે છે. કોઝ ઓફ ડેથની વિગત એફએસએલ દ્વારા આપવામાં આવતી નથી. એફએસએલ રિપોર્ટ કોઝ ઓફ ડેથ માટેનો એક આધાર હોય છે. જે પેનલ કરનાર ડૉક્ટર એ બાબતે એને ધ્યાને લઈ અને ત્યારબાદ એના પેનલ પીએમની અંદર જે કોઈ એને હકીકત જણાય છે એ હકીકત આધારે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપશે. સુરેન્દ્રનગરમાં 5 વર્ષના બાળકના મોત મામલે નવો વળાંક આવ્યો છે. હત્યાની શંકા જતા 15 દિવસે બાળકનો મૃતદેહ બહાર કઢાયો. રાજકોટ ખાતે ફોરેન્સિક તપાસ માટે મૃતદેહ મોકલાયો છે. ગત 2 એપ્રિલે ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ તે સમયે દફનવિધિ કરી દીધી હતી. ડેપ્યુટી કલેક્ટર અને પોલીસની હાજરીમાં કાર્યવાહી કરાઈ છે. એફએસએલ રિપોર્ટ બાદ મોતના સાચા કારણનો ખુલાસો થશે. રાજકોટમાં પૂર્વ શિક્ષિકા પર દુષ્કર્મ મામલે નવી ફરિયાદ નોંધાઈ. પૂર્વ વિદ્યાર્થી અને પ્રેમી ધ્રુવલ સામે ગુનો નોંધાયો છે. ગાંધીગ્રામ પોલીસ મથકે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ થઈ છે. અંગત પળોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ભોગ બનનારની ગુપ્તતાનો ભંગ કર્યાનો પણ આક્ષેપ છે. પૂર્વ પ્રેમીએ ભોગ બનનાર પાસેથી નાણાં પણ પડાવ્યા.
અગાઉ લગ્નની લાલચે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ઝેરી દવા પી અને આત્મહત્યાની કોશિશ કરી હતી. ગંભીર હાલતમાં આરોપી ધ્રુવલ છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાનો પ્રયાસ થયો છે. એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી. મહેસાણાથી ડ્રગ્સ લાવી રહેલા શખ્સને ભાટ ગામ પાસે આતર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે 27 લાખની કિંમતનું 300 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. પકડાઈ જવાના ડરે ડ્રગ પેડલરે હુમલો કરી ભાગવાનો પ્રયત્ન કર્યો. બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે આરોપીને દબોચ્યો છે. અમદાવાદમાં નશાના નેટવર્ક પર ક્રાઇમ બ્રાન્ચે મોટો પ્રહાર કર્યો છે. વડોદરામાં મ્યુલ ખાતા બાબતે સાયબર સેન્ટરની મોટી કાર્યવાહી. સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતી ગેંગના 7 આરોપી ઝડપાયા છે. પોલીસે ડેબિટ કાર્ડ અને પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગેંગ દ્વારા 273 ગુનાના 210 કરોડના નાણાંની હેરફેર કરાઈ હતી. 2 અલગ અલગ ગેંગના આરોપીઓની સાયબર સેલે ધરપકડ કરી છે. સાયબર ફ્રોડમાં મેળવેલા નાણાં આરોપીઓ સગે વગે કરતા હતા. 210 કરોડની છેતરપિંડીના નાણાં આરોપીએ ટ્રાન્સફર કર્યા. વડોદરા પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી તપાસ તેજ કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની પીઆઈ જે.એસ. પટેલ અને વાયરલેસ પીઆઈ જોટાણીયાની ટીમ દ્વારા આવી 2 ગેંગો ઉપર કામગીરી કરવામાં આવેલી હતી. આ તમામની ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી અલગ અલગ પાસબુકો 9, ડેબિટ કાર્ડ 39, QR કોડ 10 અને અલગ અલગ ચેકબુકો 12 મળેલી હતી. અમદાવાદના ધંધુકામાં હિન્દુ યુવકની હત્યા બાદ બબાલ થઈ. હત્યા બાદ ધંધુકામાં ઠેર ઠેર આગચંપીના બનાવો બન્યા. ધંધુકાની નસીબ સોસાયટીમાં હત્યા થઈ હતી. ધંધુકામાં પરિસ્થિતિ કાબૂમાં છે, જો કે કરફ્યુ જેવી સ્થિતિ છે. હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી. અંગત અદાવતમાં બબાલ બાદ યુવકની હત્યા થઈ હતી. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. બાઇક ઓવરટેક કરવા મુદ્દે માથાકૂટ બાદ હત્યા કરાઈ. હત્યા બાદ ધંધુકામાં બંને પક્ષે સામસામે પથ્થરમારો થયો. આખી ઘટના હતી જેમાં બાઇકને અથડામણને લઈને 2 યુવકો વચ્ચે જે ઝઘડો થયો હતો. ઝઘડો ઝપાઝપીમાં બદલ્યો અને પછી એ જે યુવકને પાસે એક છરી હતી, એ છરીથી પગમાં વાગવાથી આ યુવકની ડેથ થઈ છે. ઓર એમાં જે બંને આરોપી હતા, એ બંને આરોપી પોલીસ પકડી લીધા છે. ઓર અત્યારે 15 થી 20 લોકો જે આગજની કરવાવાળા હતા એને પણ અત્યારે જે પોલીસ ડિટેન કરેલી છે. ઓર આખા ટાઉનમાં અત્યારે અમારી પેટ્રોલિંગ ચાલુ છે. और लगभग 200 અને આસપાસ जो हमारी पुलिस અહીંયા તૈનાત છે. તમામ ઉચ્ચ અધિકારી અહીંયા હાજર છે. और આપને મારફતે હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ પણ જે પણ કાયદો હાથમાં લેશે એ તમામને ગમે તે રીતે અમે ગોતીને એને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એટલે અમારે તો નાના માણાના કાકાને બિચારાને માન રોજી રોટી હાલતી હતી, એ બધું ફર્નિચર કરેલું 7-8 લાખનું નુકસાન થયું એમનું. અમારી દુકાનો બળી જાય, ફર્નિચર બળી ગયા, અમારા ડોક્યુમેન્ટ બળી ગયા, રજીસ્ટ્રેશન હતું, જે મહત્વના ડોક્યુમેન્ટ હતા એ બળી ગયા. આમાં અમારો નાના માણાનો શું વાંક? અત્યારે 5 દુકાનો છે મારી પાસે, બધું ફર્નિચર સહિત 8 મારા 4 ફ્રીજ, બધું ફર્નિચર બધું બળીને ખાક થઈ ગયું. કઈ લેવા. હિન્દુ ભરવાડ યુવાન હતા, એને બાઇકના ઓવરટેકિંગ માટે થઈને બંનેને બોલાચાલી થઈ. એમાંથી મુસ્લિમ યુવાને હિન્દુ ઉપર એટેક કર્યો, એટલે એ ભાઈ મરણ પામેલ છે. ત્યારબાદ હિન્દુ સંગઠન દ્વારા, એટલે કે ખાસ તો ભરવાડ સમાજ દ્વારા ધંધુકામાં મુસ્લિમ દુકાનો છે એને આગચંપી કરવામાં આવી રહી છે. અને એના હિસાબે આજુબાજુના હિન્દુની દુકાનોને પણ આગ લાગવામાં આવી છે. ખેડામાં લવ જિહાદની ભયાનક મૂળ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો. 9 વિધર્મી નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. સગીરાને પ્રેમ જાળમાં ફસાવી છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું. અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી. 9 વિધર્મી નરાધમોએ સગીરા પર વારાફરથી દુષ્કર્મ ગુજાર્યું. 9 વિધર્મી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હિન્દુ સંગઠનોની મદદથી પરિવારે ફરિયાદ દાખલ કરાવી છે. મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી છે અને ફસાવી છે. વર્ષ 2023 થી 25ના રમઝાન માસ સુધી બ્લેકમેલ કરાઈ. ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે. આ બાબતે તમામ પાસાઓ
નો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે. ખેડામાં લવ જેહાદની ભયાનક મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો. 9 વિધર્મી નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. સગીરાને પ્રેમ જાળમાં ફસાવી છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચર્યું. ખેડા પોલીસે 9 વિધર્મીમાંથી 8 નરાધમોની અટકાયત કરી. ખેડા પોલીસ સ્ટેશનથી ચાંદણા ગામમાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. એલસીબી એસઓજી સહિતની ટીમોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાયું. પરવીઝ અનવર ખાન ઉર્ફે મુનાવર ખાન પઠાણ મુખ્ય આરોપી છે. માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તોફિક પઠાણ, અયાન પઠાણ, મોઇન પઠાણ અને મારૂફ પઠાણની અટકાયત કરાઈ છે. સલમાન આરિફ ખાન પઠાણને પોલીસે ઝડપી લીધો છે. આરોપી સાહિલ પઠાણને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ખેડા તાલુકાના ચાંદના ગામમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. ત્યારબાદ ખેડા જિલ્લા પોલીસ સતર્ક થઈ હતી અને 8 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો તે ખેડા તાલુકાનું ચાંદના ગામ હતું. ત્યાં 9 વિધર્મી યુવકોએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી 3 વર્ષ સુધી સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો. હાલ ખેડા પોલીસની સમગ્ર ટીમ દ્વારા ગામમાં રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને તમામ જેટલા 8 જેટલા આરોપીઓ હતા તેને ગામમાં લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 17 વર્ષીય ગામની દીકરીને વિધર્મી યુવકોએ વારંવાર 3 વર્ષ સુધી સામૂહિક બળાત્કાર ગુજારીને ભોગ બનાવી હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ખેડા. લવ જેહાદ મુદ્દે સુરતમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નાસિકની ઘટનાના વિરોધમાં સુરતમાં દેખાવો યોજાયા. વિધર્મીઓ દ્વારા સગીરાના શોષણનો ગંભીર આક્ષેપ છે. બીભત્સ વિડીયો બનાવી બ્લેકમેલિંગ સામે પણ વિરોધ. બળજબરીપૂર્વક ધર્માંતરણના કિસ્સામાં કડક માંગ ઉઠી છે. કલેક્ટર કચેરીએ સંગઠનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર થયા. ગેરકાયદે દબાણો દૂર કરવા સંગઠનોએ માંગ કરી છે. દેશમાં કડક કેન્દ્રીય કાયદો લાવવાની પણ માંગ કરાઈ. વિરોધ પ્રદર્શનમાં સંતો મહંતો પણ જોડાયા. દોષિતોને तात्कालिक फांसी આપવાની માંગ કરાઈ. कि जो हमारे देश में इस समय माहौल बना हुआ है लव जिहाद को लेके, कृपया उन सभी को तुरंत तत्काल फांसी दिया जाए, क्योंकि जिनको हम मौका दिए वो हमको मौका देने का वक्त नहीं दिए हैं. इसलिए आज हम हाथ जोड़ के एक धर्माचार्य होने के नाते और एक युवा संत होने के नाते आज मैं हाथ जोड़ के ये निवेदन करता हूँ कि उनको तत्काल फांसी दिया जाए, क्योंकि हमारे सनातन धर्म में भी लिखा है तुरंत दान महाकल्याण. तुरंत लोगों को दान दे ही देना चाहिए फांसी का, क्योंकि बिना दान दिए उनका कल्याण नहीं होने वाला है और लोग बंद नहीं करने वाले हैं. आज बंद हो जाएंगे तो फिर कल वापस चालू हो जाएंगे. इसलिए आज मैं आप सबसे हाथ जोड़कर विनम्र विनती करता हूं कि उनको तत्काल फांसी की सजा दी जाए. जी, ये सब देश विरोधी और समाज विरोधी कार्यक्रम बंद होना चाहिए. इसके लिए सख्त से सख्त कानून भी लाया जाए, बनाया जाए और समाज के सब लोग जागरूक रहे ताकि ऐसा घटना ना घटित हो. ये सिर्फ हिंदुओं का जिम्मेदारी नहीं, हिंदू, मुस्लिम, बौद्ध, क्रिश्चियन, सिख, जैन सबका जिम्मेदारी है देश को ये सब गलत हरकत से बचाना. ગાંધીનગરના માધવગઢમાં શાળાની દિવાલ ધરાશાયી થઈ છે. જર્જરિત શાળામાં દિવાલ પડતા 11 વર્ષીય બાળકનું મોત થયું. પરિવારજનોએ બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જવાબદાર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અસ્વીકાર. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો ઉપવાસ પર બેઠા. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ પરિવારજનોની સાથે રહ્યો. જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે. મારી માંગ છે કે જે તે આચાર્ય અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એવાના ભૂલના કારણે બધું બન્યું છે અને ભોગવવાનું મારે આવ્યું. મારો છોકરો જે છે હજુ કોઈ આયા નહીં. એવાના ઉપર સખત કાર્યવાહી થાય અને ત્યાં સુધી લાશ સ્વીકારવાની નહીં. આ સંસ્થા જ્યારે બનાવતી હોય તો એને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટને અમારી એટલી જ વિનંતી છે કે જવાબદાર સામે તમે ફરિયાદ દાખલ કરો. અને તમે ફરિયાદ દાખલ નહીં કરો તો અમે અમારા દીકરાની લાશ અહીંયાથી લઈ નહીં જઈએ. આ આખું જ માધવગઢ અહીંયા છે, એમના સગા સંબંધી એના મા બાપ તમામ અહીંયા જ છે. જ્યારે આજે 6 બહેનો વચ્ચે 2 ભાઈઓ વચ્ચેનો એક દીકરો જો આ રીતે મરી જતો હોય, મરણ પામતો હોય તો જવાબદાર વ્યક્તિઓ સામે આ સરકાર કેમ પગલાં ભરવા માંગતી નહીં? માધવગઢમાં બાળકના આકસ્મિક મોત બાદ તંત્ર જાગ્યું છે. બાળકના મૃત્યુ બાદ જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા. એજન્સીના કામદારોએ બાળકના મોત બાદ બોર્ડ લગાવ્યા છે. શુક્રવારે સાંજે દિવાલનો ભાગ પડતા બાળકનું મોત થયું હતું.
સુરેન્દ્રનગરમાં લીંબડીમાં મકાનમાં આગ લાગતા દંપતીનું મોત થયું. એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. લીંબડીની વોહરા સોસાયટીમાં હૃદયદ્રાવક ઘટના બની છે. શબ્બીરભાઈ અને પત્ની રસીદાબેનનું આગમાં મોત થયું છે. અન્ય 2 ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી અપાયા છે. એમએલએ કિરીટસિંહ રાણાએ હોસ્પિટલની મુલાકાત લીધી. લીંબડી વોરા સોસાયટીમાં બુરહાનુદ્દીનભાઈ ઓફનવાળાના ઘરમાં આગ લાગી છે. એમાં 2 જણને ઈજા પહોંચી છે અને વાસ્તવ હોસ્પિટલ લઈને આવ્યા છે. આગ હમણાં કાબૂમાં છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું છે? નથી. બુરહાનુદ્દીનભાઈના ઘરે આગ લાગતા જબરજસ્ત બધું સળગી ગયું છે અને એના ઘરના સભ્યોને પણ દાજી ગયા છે. અને આગ લાગવાનું કારણ શું કંઈક જાણવા મળ્યું છે? આગ લાગવાનું હજી સુધી જાણવા મળ્યું નથી, પણ સત્તાવાર હજી કોઈ સમાચાર નથી. શોર્ટ સર્કિટ થવાથી કદાચ આગ લાગી હોય બન્યું, હજી એવા કોઈ સત્તાવાર. અંદાજે કેટલા લોકોને ઈજા થઈ એવું જાણવા મળ્યું? અંદાજે 4 લોકોને ઈજા થઈ. એમાં સ્ત્રી પુરુષો કેટલા? હા, બે પુરુષ અને 2. બોટાદ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રણિયાળા ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો શખ્સ પકડાયો છે. ગઢડાના રણિયાળામાં એસઓજીએ રેડ પાડી. શૈલેષ યાદવ નામનો શખ્સ ઝડપાયો છે. ₹64,594નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દવાઓ અને સાધનો પોલીસે કબજે કર્યા છે. બાતમીના આધારે એસઓજીએ ફરી કાર્યવાહી કરી છે. નકલી ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ધોરાજીના જાંજમેર ગામે એસઓજીએ દરોડા પાડ્યા. દ્વારકાધીશ ડેરીમાંથી શંકાસ્પદ દૂધ ઝડપી પાડવામાં આવ્યું. 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફેટ વધારવા દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હતી. ડેરી સંચાલક રાજુ અને સાગર ઝડપાયા છે. ફૂડ વિભાગે દૂધના સેમ્પલ લેબમાં મોકલ્યા. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસે કાર્યવાહી કરી છે. ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. બોટાદમાં માથાભારે ગેંગ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. બોટાદ પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરાઈ. ફિરોઝ કાઝી સહિત 6 શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે. 6 લોકોની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવ્યા. ફિરોઝ ઉર્ફે મોટો કાઝી, સુફિયાન ઉર્ફે સીરો ડોન સામે ગુનો દાખલ થયો છે. શબ્બીર કુરેશી, તૌસીફ જાંગડ, નવાઝ ઉર્ફે નાના કાઝી સામે ગુનો દાખલ થયો. રમઝાન ઉર્ફે રિયાઝ વિરુદ્ધ પણ ગુજસીટોકનો ગુનો દાખલ થયો. પોલીસે શબ્બીર કુરેશી, નવાઝ કાઝી, રમઝાન ઉર્ફે રિયાઝની ધરપકડ કરાઈ. તૌસીફ અને ફિરોઝ બંને ગુનામાં જેલમાં છે. સુફિયાનને પકડવાનું બાકી છે. દાહોદમાં કથિત બાળ લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દેવગઢ બારિયાના આંકલી ગામનો વિડીયો હોવાનો ઉલ્લેખ છે. નાની ઉંમરના બાળકોના લગ્ન થતા પંથકમાં ચકચાર મચી છે. ગ્રામ્ય વિસ્તારોમાં બાળ લગ્નની પ્રથા હજુ પણ યથાવત છે. વાયરલ વિડીયો બાદ તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાન તોડવાની કામગીરી શરૂ થઈ છે. સાબરમતી નદી ખાલી થતાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું. બ્રિજના કુલ 6 સ્પાન તોડવાનો નિર્ણય લેવાયો છે. ચોમાસા પહેલા નવા બ્રિજના પાયાનું કામ શરૂ થશે. 235 કરોડના જંગી ખર્ચે નવા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદના સુભાષ બ્રિજને રિપેર કરવાની નવો બ્રિજ તૈયાર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એ પહેલાં પ્રારંભિક ડિમોલેશન કરવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરાઈ છે. આપ જોઈ રહ્યા છો કે આ સુભાષ બ્રિજ છે અને એ કલેક્ટર કચેરીના છેડા તરફનો હિસ્સો છે કે જ્યાં અમુક હિસ્સો છે એ શરૂઆતનો એ હિસ્સો તોડવામાં આવ્યો છે. કેમ કે અહીં નીચે મંદિર આવેલું છે, એ મંદિર દૂર થાય એ માટેની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રથમ તબક્કામાં આ બ્રિજનું ઉપરનું આખું સ્પાન છે એ સ્પાનને તોડવામાં આવશે અને જે એના સ્લેબ છે એ સ્લેબ યથાવત રાખવામાં આવશે અને એની ઉપર જ એક નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે, જેના કારણે અહીં આસપાસના વિસ્તારના લોકોની અને ખાસ મહત્તમ દૈનિક ઉપયોગ કરતા હોય આ રસ્તાનો એમના માટે ટ્રાફિકની સમસ્યામાંથી મહદ અંશે છુટકારો મળવાનો છે. કેમ કે ડિસેમ્બરથી આ બ્રિજ બંધ છે, જેના કારણે અનેક વાહન ચાલકો અને અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકી, ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હવે રાહતની વાત અને ખુશીની વાત એ છે કે બ્રિજને તોડવા માટેની પ્રારંભિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આવનાર દિવસોમાં આ મંદિર
દૂર થયા પછી કેમ કે બ્રિજ તૈયાર કરનાર એજન્સી અને કોર્પોરેશન સંકલન કરી આ મંદિરને ક્ષતિ ન થાય, લોકોની ધાર્મિક લાગણી ન દુભાય એ પ્રકારે આ મંદિરને દૂર કરવામાં આવશે અને મંદિર દૂર થયા પછી ફૂલ ફેઝમાં આખી બ્રિજ નિર્માણ કાર્યની પ્રક્રિયા છે, કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે અને 9 મહિનામાં આ પહેલા ફેઝનું કામ છે એ પૂર્ણ કરવામાં આવશે અને એ કામગીરી પૂરી થઈ ગયા પછી ડાબી અને જમણી નવો એક બ્રિજ તૈયાર કરવામાં આવશે. એટલે કુલ મળીને 8 લેનનો આ બ્રિજ તૈયાર થવાનો છે. એ તૈયાર થયા પછી અમદાવાદવાસીઓને એક છેડા તરફથી બીજા છેડા તરફ અને એમાં ખાસ વાડજ અને એરપોર્ટ તરફ જવાના રસ્તો છે એમને આ બ્રિજનો મહત્તમ લાભ થવા જઈ રહ્યો છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. દાહોદના લીમખેડામાં સ્થાનિકોએ ભાજપના નેતાઓનો વિરોધ કર્યો. દુધિયા જિલ્લા પંચાયતની બેઠક પર પ્રચાર દરમિયાન આ ઘટના બની. નવાવડિયા ગામે ઉમેદવાર કેસમબેન ડામોરને ઘેરી લીધા હતા. સ્થાનિકોએ જૂની સમસ્યાને લઈને ઉમેદવારનો વિરોધ કર્યો. રસ્તાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો નથી. વારંવાર રજૂઆત છતાં પણ રસ્તો બન્યો નથી. રાજકોટમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવાર સામસામે આવ્યા. વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે બોલાચાલી થઈ. ચૂંટણી પ્રચાર સમયે બંને વચ્ચે તોછડી ભાષામાં રકઝક થઈ હતી. બંને ઉમેદવારે એકબીજાને કીધું થાય તે કરી લેજે. કોંગ્રેસના ગઢ વોર્ડ નંબર 15ને જીતવા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. જૂનાગઢના સાસણ જિલ્લા પંચાયતમાં ચૂંટણી બહિષ્કારનો મુદ્દો. ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ ચૂંટણી અધિકારી એક્શનમાં જોવા મળી રહ્યા છે. શિરવાણ ગામમાં જ મતદાન મથક આપવાની રજૂઆત કરાઈ. રાજ્ય ચૂંટણી પંચમાં ચૂંટણી અધિકારીએ રજૂઆત કરી છે. શિરવાણ ગામના મતદારોને મતદાન માટે દૂર જવું પડતું હતું. ચૂંટણી અધિકારીએ સકારાત્મક અભિગમ દાખવ્યો છે. હવે શિરવાણમાં જ મતદાનની વ્યવસ્થા કરાશે. જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું કોસ્ટલ પેટ્રોલિંગ. આતંકવાદી પ્રવૃત્તિ પર અગમચેતી માટે સમયાંતરે કાર્યવાહી. અમેરિકા ઈરાન વચ્ચેના તણાવને જોતા મરીન ટાસ્ક ફોર્સ સતર્ક થઈ છે. રોઝી બંદર, બેડી બંદર, નવા બંદર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ છે. એટીએસ, કોસ્ટલ સિક્યુરિટી અને મરીન ટાસ્ક ફોર્સની ટીમો પેટ્રોલિંગમાં છે. શંકાસ્પદ બોટ, ફિશિંગ સેન્ટર અને અવાવરૂ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.